બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ। તો જો આપણે હવે મુરબા બનાવવાની તૈયારી કરી દઈએ। એ આ મુરબાની કેરી છે ને એમાં બધું કેટલું કેટલું નાખું શું છે એ બધું તમને બતાવતી જાય આગળ આગળ। પહેલાં તો દક્ષા તો આ કેરીને ધોઈ આવ્યા। जो केरी अपनी धोवाई ने आई गई ने मां उतारवा માંડ્યા એની છાલ। જો આપણે આની સાઈલ ઉતાર નાખવી છે અને પછી એની કટકી કરવી। આપણે કટકી કરીને મુરબો બનાવવાનો છે ને આપણે આ ચાસણી વાળો બનાવવાનો છે। ચાસણી બનાવીને બાકી આપણે આ સૂંદો કરે ને જે તડકા છાયાનો એ નથી બનાવવો। તડકા છાયાનો સૂંદો તીખો ને ખાટો મીઠો થાય ત્યાં કોઈ ખાતા નથી ને એક વર્ષ બનાવ્યો તો પછી આડાવરો દઈ દીધો તો કોઈ નથી ખાતું। આ હજી થોડો જાજો ખાય કે આપણે આ બનાવવું ચાસણી વાળા। પેલા તો છે ને આ સાલ છે ને આવી રીતના બધી કાઢી નાખવાની। આ લીલી લીલી છે ને જરાય રેવા નહીં દેવાનું નકર પછી આપણે બાફીએ તો અહીંયા કડક રહી જાય બધી કાઢી નખાય એમ। દક્ષા જો ઉતારવા માંડી છાલ। દક્ષા કેવી ભારી લાગે? કઈ છે ને હેલું ના મુરબો થોડીક મહેનત કરવી પડે। મહેનત કરી તો ખબર પડે કે મુરબો કેમ ખવાય છે। સુગંધ અસલની આવે કેરી હારી છે। કેરી મસ્તીની લઈ આવવામાં ગોતી ગોતીને હારી મુરબા માટેની ખાલી આમ છાલ ઉતારી તો એવો સુગંધ આવે। હમણાં હાથમાં સુગંધ બેહી જાય। તો જો આપણે સાલ ઉતાર લીધી કેરીની હવે આપણે આને કટકી કરી નાખીએ। એમાં આ બે કેરી તો આ તો હાવ કાચી છે ને આ બે મીડિયમ છે આ કાચા છે। આ જરાક છે ને પીરેરી છે પણ આપણે છે ને મુરબામાં હાલે પીરી હોય કે સફેદ હોય કે જરાક કાચી પાકી હોય ને તો કુંભી હોય તો પીરેરી ચીરીક નીકળશે। આ એક બે નહીં નીકળે તો એની હાલે મુરબામાં હાલે। અથણામાં આપણે પીરી ન નખાય। હવે આપણે આને કટકી કરી નાખીએ। તો જો આપણી કેરી સુધારાઈ ગઈ ને હવે આને બાફીશ। એક સેજે બાફવાની હોય હાવ સૂંદો તો નથી કરવાની પણ આપણે ગરમ પાણી મૂકી દઈએ ને બાફવા માટે ગરમ પાણી મૂકી આવું તો હવે તો પહેલાં જ છે ને આ કેરી સુધારાઈ ગઈ ને એટલે આપણે અહીં અંધરાણ મૂકી દીધું બાફવા હાટું। જો અંધરાણ થવા આવ્યું છે જરાક ઉભારો આવે ને એટલે હમણાં એમાં આપણે નાખી દઈએ અને આપણે એમાં હેડ શું કરવાનું છે કે જો આ મસાલા છે 2 કિલો આ 2 કિલો કેરી છે ને આમાં આમથી 2 કિલો ખાંડ છે આ ચાસણીમાં ને આમાં છે ને તજ છે આખી નથી નાખવાની હમણાં હું ખોલું એમાં થોડીક નાખવાની છે ને આ એલચી છે ને આ લવિંગ છે। જો લવિંગ ઢોળાઈ ગયા એ તો પાછા હું લઈ લે બીજા। આમાં લવિંગ છે થોડાક બાકી તો છે ને આમાંથી થોડુંક જ નાખવાનું છે। આ બધું ભેગું કરી ને દક્ષાને કહું કે તું ખાંડી નાખ પછી મુરબો તૈયાર થાય ને તો એમાં નાખવાનું છે તે ખાંડીને આપણે તૈયાર રાખીએ બરોબર। આ તજ છે તજ મસ્ત સુગંધ છે હો। આ ખાલી ખોલ્યું ને તોય સુગંધ આવે છે સારી છે તજ। એક ચૂલે છે ને આંધણ થાય ને એક ચૂલે છે ને દૂધ થાય છે
એટલે બેયનું ધ્યાન રાખવું પડે છે. જો આપણે એટલી નાખવાની છે તો હજી આમાં નાખી દઈએ ને આ ફોલી લે ને આ બધી દક્ષા હમણાં ખાંડી નાખીએ. આપણે કેરી નાખી દઈએ આમાં. દૂધ ઢાંકી દઈએ નકર છે ને કેરીની છાંટો ઉડી જાય તો દૂધ બગડશે. હવે આને બહુ બાફવાની નથી, એક જીરીક વારમાં હમણાં આપણે કાઢી લેવું. જો આપણે છે ને 2-3 મિનિટ રાખી અને જો આ કાઢી લેવાની છે. આમાં ઉભરો નહીં આવવા દેવાનો નકર સુંદાઈ જાય કેરી. આમાં કાઢી લઈએ તે પાણી નીતરી જાય. તો આપણે છે ને આ 2 કિલો કેરી સાંભે 2 કિલો ખાંડ નાખી દેવી છે. પછી તમારે ઓછું ઓલું ખવાતું હોય ચાહણી તો ઓછું ન ખાય, બાકી ત્યાં ઓછું આમાં હામો હોય ને તો જ બરોબર થાય. એટલે આપણે તો હું તો એવી જ રીતના દર વખતે કરું. તો આ 2 કિલો ખાંડની ચાહણી મૂકી દઈએ આપણે. આપણે ઓછી ખાંડ નાખીએ તો ચાહણી ઓછી થાય એટલું ને જરાક બહુ મીઠો ન થાય, ઓછેરો થાય. એટલે હું તો 2 કિલા નાખું છું. તમારે પછી ઓછી નાખવી હોય તો નાખી શકો. ખાંડ ઓગાળવા હાટું પાણી તો નાખવું જોઈએ ચાહણી માટે. ધીમે ધીમે ઓગળી જાય. હજી થોડુંક નાખી દઈએ. દોઢ ગ્લાસ જેટલું નાખ્યું. ચાહણી નામ હલાવતા રહેવું એટલે ખાંડ જલ્દી ઉભરી જાય. તો જો ખાંડ ઓગળી ગઈ છે. હવે આમાં છે ને ગેસ ધીમો કરી નાખ્યો છે. હવે ધીમે ધીમે આપણે આમાં હલાવી રાખીએ. ચાહણી આવે એની વાટ જોઈએ. હવે આપણી ચાહણી આવી ગઈ છે. હવે જો ઉભરાવો ન થાવતો ત્યાં સુધી ઉકળતી હોય ને જો હવે તાર થાય છે. જો તાર થાય ને એટલે ચાહણી આવી ગઈ. જો હવે હાવ ધીમો ગેસ રાખવાનો. હવે આ છે ને આપણે કેરિયામાં નાખ્યો એટલે પાછી નોર્મલ થઈ જાય ચાહણી. આ 2 કિલોની ચાહણી છે ને તોય માપમાં જ થાય. જો 2 કિલો કેરી છે અને 2 કિલો ખાંડ હતી. હવે આને આપણે થોડોક ગેસ
વધારીએ. હવે પેલાની જેમ જો નોર્મલ થઈ ગઈ ચાસણી જો. હવે આને તાર ન પડે કારણ કે આમાં પાણીનો ભાગ હોય. હવે ધીમે ધીમે આને ઉકળવા દઈએ. ઉકળીએ ને એટલે પાણી ભરી જાય પાછું હશે એમને ચાસણી થઈ જાય આપણી અને મુરબો થઈ જાય રેડી. આમ એકદમ હલાવ્યા નહીં રાખવાનો, ધીમે ધીમે આમ ચમચો ફેરવવાનો કારણ કે આમાં આપણે કેરી બાફેલી છે. ઉકળે ને તરીએ ન બેસી જાય ને ઉકળે ને ત્યાં સુધી પછી ઉકળી જાય એટલે હમણાં બની જાય. જો હવે પાછું ઉકળવા માંડ્યો ને જ્યાં ઉભરો આવવા માંડ્યો હમણાં પાછી ચાસણી આપણી હતી એવી થઈ જાય ને મુરબો થઈ જાય રેડી. ને કેરી બાફવામાં પણ ધ્યાન રાખવાનું કે વધારે ન બફાઈ જાય. હાવ પાણી જેવું થઈ ગયા ને આ હમણાં કટ થઈ જાય, ચાસણી જાડી થઈ જાય, કેરી પાકી જાય ચાસણીમાં. પેલા ઉભરો આવતો હતો ને એ ઉભરો બંધ થઈ ગયો અને જેમાં ફીણા થતા હતા ને એ ફીણા પણ હવે ઓછા પડી ગયા. હવે ધીરે ધીરે જ્યાં ચાસણી હમણાં પાછી આવી જાય ને આ કટકા જો આમાં કેટલો ફરક પડી ગયો. આ કાચ જેવા થવા માંડ્યા જો. આ ચાસણી ભરી ગઈ ને એટલે ધીમે 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 આમ ચમચો ફેરવતા રહેવાનું. ને આમાં જો પાણીનો ભાગ રહી જાય ને તો મુરબો બગડી જાય, આપણે ખાવાનો ટેસ્ટ બગડી જાય. પાણી ન રહેવા દેવાય. ચાલે આપણે ખબર પડી જાય કે ચાસણી આવી ગઈ પછી ઉતારાય. ગેસ ઉપર છે ને એટલે વાર લાગી જાય. ચૂલો હોય તો ફટાફટ થાય. હા ચૂલે પર તરત થઈ જાય. જ્યાં વખતે એકવાર કર્યો હતો ને ત્યારે ચૂલે કર્યો હતો. ચૂલે ગેસ છે ને થોડોક હોય તો જલ્દી થઈ જાય. આ 2 કિલો હશે, 2 કિલો ખાંડ આવે ને 2 કિલો કેરી આવે તો કેટલું થાય. તો જો હવે જે ઓલો ઉભરો આવતો હતો ને એ ઉભરો નહીં આવે. જો હવે જો આ ધ્રુપકી પડે છે. જો જો હવે આપણે ખબર પડે કે પાણી ભરી ગયું છે. જ્યાં ધ્રુપકી પડે ને જો એટલે પાણી ભરી ગયું હોય. પાણીનો ભાગ રહી ને તો બગડે, બીજું કઈ નહીં. વેલો ખવાઈ જતો હોય એનો વાંધો ન આવે. આપણે રાખવો હોય ને તો રે નહીં પછી પાણી હોય તો. જો આને હવે ઉતારી ને જરીક ઠંડો પડે સેજે પછી આપણે મસાલો નાખવો. ઉપર ને ઉપર અહીં નથી નાખવો. જો આ ધ્રુપકી પડે છે. હવે તમને ખબર પડી જાય કે પાછી ચાસણી આવી ગઈ છે. હવે ઉભરો ન આવે, ફૂલ ગેસ છે તોય. હવે આપણે ગેસને ધીમો કરી નાખીએ. હવે થઈ ગયો આપણો મુરબો રેડી. જો આટલી ચાસણી તો હોવી જ જોઈએ, નકર તો રોગા બટકા દેખાય. આ બે માપમાં જ છે. જો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને ઉતારી લઈએ. તો જો આપણો મુરબો થઈ ગયો રેડી. નીચે ઉતાર્યો હમણાં જ આપણે. હવે છે ને આ નીચે ઉતારીને જ આપણે મસાલો નાખીએ કારણ કે નકર આ ઉકળે ને તો મસાલો બગડી જાય, સુગંધ ન આવે. જો આ કાચ જેવા કટકા થઈ ગયા. અમે ખાંડીને નાખ્યો, ઘણા આખો પણ નાખી દઈ.
હવે ઠંડો પડે ને એટલે બરણીમાં ડબરામાં જેમાં નાખવો એમાં ભરી લેવાનો. તો જો આપણો મુરબો તૈયાર થઈ ગયો. મીઠો મીઠો કેવો છે? મીઠો મીઠો. તો જો નાખી લીધો ચાખવા માટે. તો જો આપણે ચાખી લઈએ ને કેવો બન્યો. મસ્તીનો બન્યો હોય ને તો જો આબુ ખાવો. મમ્મી ખાઈ ગઈ. મમ્મી ખાઈ ગઈ. એકદમ જોરદાર મસ્તીનો બન્યો. ખાવાની મજા આવી ગઈ. એમ થાય કે ફટાફટ આખો પૂરો કરી જાય એવી ચાક જોઈએ. એ મને કઈ કે ખા. તો જો અસલનો બન્યો સુપર, કઈ ઘટે નહીં એવો બન્યો મુરબો મસ્તીનો. તો જો બધા મુરબો ખાવો હોય તો આવી જાવ. કે હાલો આવી જાવ. હાલો તો જો આજનો મુરબાની વિડીયો મૂક્યો. હા હાલો છાય હાલો કર દે. હર હર મહાદેવ કર. હા એટલે હાલો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. કે મુરબા ખાવા હાલો. જય